નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ સક્રિય થઈ છે, ત્યારે અકોટા વિસ્તાર ખાતે દબાણો દૂર કરવામાં આવતા પોલીસ અને લારી ધારકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા અને ટ્રાફિકમાં અડચણરૂપ દબાણોનો સફાયો પાલિકા દ્વારા બોલાવાઈ રહ્યો છે, ત્યારે મંગળવારે પણ દબાણ શાખાએ સન ફાર્મા રોડ, સોમા તળાવ, 4 રસ્તા અને તેની આસપાસના સ્થળેથી દબાણો હટાવ્યા હતા। ત્યારે અકોટા પોલીસ બંદોબસ્ત વચ્ચે અકોટા ગામ વિસ્તાર ખાતે દબાણ શાખા દ્વારા ફૂટપાથ પરના દબાણો, વધારાના દબાણો જેસીબીની મદદથી તોડવામાં આવી રહ્યા છે, સાથે સાથે લારી ગલ્લા હટાવાઈ રહ્યા છે। ત્યારે કામગીરી દરમિયાન દબાણ શાખા ટીમ અને લારી ધારક વચ્ચે લારીને લઈને ધારક વચ્ચે સર્જાયું ઘર્ષણ, ખેંચમતાણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।